નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आज ना मुख्य समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। સિંગણપોરમાં ડભોલી પોલીસ સ્ટેશન ખાતે 31st ની ઉજવણી કરાઈ। 31 ડિસેમ્બરને લઈ સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ। હજીરાની કંપનીમાં ભીષણ આગ લાગી 4 કર્મચારીઓના મોત નિપજ્યા। જાફરાબાદના મિતિયાડા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ઉંબાડિયું બનાવવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સુરત ઇસ્લામિયા યતીમખાના સોસાયટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 3 દિવસમાં લસણના ભાવમાં ₹100 થી વધુનો વધારો। ઉત્પાદનમાં ઘટાડો અને વાતાવરણમાં ફેરફારને કારણે દક્ષિણ ગુજરાતમાં સૂકું લસણ 500 અને લીલું લસણ ₹600 કિલો પહોંચ્યું। આજરોજ સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે 31st ની તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટો અને આવવારું જગ્યાઓ પર સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે 31st ની ઉજવણી કરવામાં આવી હતી। સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે 31st તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટો અને આવવારું જગ્યાઓ બસ ચેકિંગ જેવી ખુલ્લી જગ્યાને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ચેક કરવાની તેમજ વાહન ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી। ડિસેમ્બરને લઈ સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। સુરતની કાપોદ્રા પોલીસનું નાના વરાછા પોલીસ ખાતે પોલીસનું ચેકિંગ શરૂ કરાયું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ થયું હતું। સુરતની કાપોદ્રા પોલીસનું નાના વરાછા ખાતે પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી। કોઈ વાહન ચાલક નશો કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તાકેદારીના ભાગરૂપે પોલીસનું ચેકિંગ શરૂ કરાયું હતું। તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ડિસ્ટાફનું પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને ટોટલ 70 જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર છે અને બ્રેથ એનાલાઇઝર, બેટન અને તમામ સાધન સામગ્રી સાથે કાર્યવાહી ચાલુ છે। વાહન ચેકિંગ કરવાની, હોટલ ધાબા ચેકિંગ કરવાની અને કોઈ પણ અસામાજિક તત્વો, કોઈ પણ વસ્તુ ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસ ખડે પગે છે। આજે આખી રાત ખડે પગે છે। હજીરાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। 4 કર્મચારીઓના મોત નિપજ્યા હતા। એમએનએસ કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગતા મોકે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો। સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા 4 કર્મીઓના મોત નિપજ્યા હતા, જ્યારે એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હજીરા ખાતે આવેલી એમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં શનિવારે સાંજે ભયાનક આગની ઘટના બની હતી। આ ઘટનામાં 4 જેટલા કર્મચારીઓના મોત નિપજ્યા હતા, જ્યારે એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સુરતના હજીરા ખાતે આવેલી એમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। આગ 2 યર પ્લેટફોર્મમાં પરથી શરૂ થઈ હતી અને લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી। આગના કારણે લિફ્ટમાં ફસાયેલા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને સાથે જ એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે।
વર્ષના અંતિમ દિવસે આ કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કંપનીના સંબંધિત અધિકારીઓ તેમજ ફાયર વિભાગ દ્વારા ઘટનાને લઈને વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યે યુનિટ બંધ થયા પછી ફરી શરૂ કરતી વખતે અકસ્માત થયો હતો. નજીકમાં લિફ્ટ એલિવેટર પર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટ કામદારો અકસ્માતમાં ફસાઈ ગયા હતા ને બચી શક્યા ન હતા. કામદારને હળવી ઈજા થઈ હતી, તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સ્વસ્થ થઈ રહ્યો હતો. અને અમે અસરગ્રસ્ત કર્મચારીઓને પરિવારોને તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. આ તમામ કટોકટી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અમે જમીન પર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે. ये शाम को हजीरा की AMNS जो कंपनी है उसमें शाम को 6 बजे के आसपास उनका कोरेक्स 2 प्लांट है, उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है, वो ट्यूब फट गई। तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे। ये नाम जो है वो संभावित नाम है, अभी DNA के बाद में इनकी पुष्टि होना बाकी है, लेकिन हमने वहाँ पे रोल कॉल करवाई। उस रोल कॉल के बाद में ये 4 आदमी हैं जो रोल कॉल में नहीं पहुँचे, तो संभवतया ये चारों मरण जनार जो हैं वो वही हो सकते हैं। पहला जिग्नेश दिलीप कुमार है, ये अडाजन सूरत के रहने वाले हैं। धवल कुमार नरेश भाई हैं, ये जवार फड़ियो व्यारा के रहने वाले हैं। पटेल संदीप कुमार अशोक भाई, ये महुआ कोटादा सूरत के रहने वाले हैं। और चौथे गणेश सूरज बुद्ध, ये सेगांव बुल्ढाना के रहने वाले हैं। तो ये 4 लोग हैं जो रोल कॉल बाद में जब इंसिडेंट के बाद करवाई तो बाकी सारे लोग जो ड्यूटी पे थे वो पहुँचे, ये 4 नहीं पहुँचे। तो संभवतः 4 वहाँ से मृतदेह डेड बॉडीज़ रिकवर हुई हैं, तो संभवतः ये 4 इन्हीं की हैं। और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के PM रूम में रखा गया है और फॉरेंसिक PM के लिए रिक्वेस्ट किया गया है जो कि मॉर्निंग में होगा। और DNA लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी, उसके बाद में आगे की कार्यवाही की जाएगी। अभी हजीरा पुलिस स्टेशन में हमने एक AD दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे। सर इतनी बड़ी कंपनी है, सेफ्टी प्रिकॉशन किस तरह के थे, क्योंकि इस तरह का हादसा हुआ? ये सारे जितने भी एक्सपर्ट डिपार्टमेंट हैं, जो परमिशन देने वाले डिपार्टमेंट है, सेफ्टी रूल्स फॉलो करवाने वाले डिपार्टमेंट है, सभी को मॉर्निंग में लिखा जाएगा और सबके एक्सपर्ट्स हैं उनको बुला के उनका ओपिनियन लिया जाएगा। उसके बाद में आगे की कार्यवाही की जाएगी। और अभी सीन ऑफ क्राइम है उसको हमने प्रिजर्व करके वहाँ पे पुलिस जाब्ता रख दिया है। सर और कितने लोग को घायल होने की संभावना है इसमें? नहीं, और कोई भी नहीं है और किसी भी आदमी को किसी की तरह की इंजरी नहीं है। सिर्फ ये 4 लोग हैं, ये वहाँ पास में थे और संभवतः जो मैंने नाम बताए वही नाम मृतकों के हैं। ये 4 लोगों की डेथ हुई है, बाकी कोई घायल या किसी तरह की इंजरी कोई सामने नहीं आई। घटना हुई है सर, ये काम वहाँ पे क्या करते थे? ये 6 बजे के आसपास का इंसिडेंट है और ये लिफ्ट में मौजूद थे। अभी बाकी चीज़ों की हम लोग अभी तपास कर रहे हैं। एक बार सीन ऑफ क्राइम को प्रिजर्व किया है, डेड बॉडीज़ को यहाँ शिफ्ट किया गया है और फॉरेंसिक PM करवाएंगे और DNA लेंगे, उसके बाद में पहचान होगी और आग इस इंसिडेंट के कारण क्या है वो सब एक बार एक्सपर्ट ओपिनियन के बाद में पता लगेगा। सर लोगों का आरोप है कि पुलिस मतलब उनके परिवार वालों को देरी से सूचना दी गई, तो पुलिस को सही समय पर सूचना मिल गई थी? हाँ, पुलिस को थोड़े समय के बाद में सूचना दे दी गई थी। परिवार वालों का आरोप है उनको सूचना नहीं दी गई। इस बारे में मेरे परिवार से बात नहीं हुई है, मैं उनके साथ में बात कर लेंगे और उसके बाद में मैं इस पर कोई कमेंट कर पाऊँगा। कंपनी की अगर लापरवाही निकलती है तो क्या उनके खिलाफ मामला दर्ज होगा? निश्चित रूप से अगर लापरवाही निकलेगी या बेदरकारी होगी तो निश्चित रूप से कार्यवाही होगी। ગોપાલભાઈ કાલે જે ઘટના કાલે 5 વાગે જે ઘટના ઘડેલી છે એમાં અમારા 4 માણસ દાજીને મરી ગયા। એ લોકોને અમે ધ્યાન નહીં કરી। 5 વાગે થઈ ગયું, માણસ 5:30 ગયા, ડ્યુટીનો ટાઈમ પૂરો થઈ ગયો, ઘરે આવ્યા નહીં। અમે ચિંતા લાગી ગઈ, ફોન કર્યો પણ ફોન એનો ગજોમાં થતો, ફોન બી બ્લાસ્ટ થઈ ગયો, ફોન લાગતા નહીં હતા। પછી આ લોકોના સાહેબ લોકોને ફોન કર્યા, બધાને ફોન બંધ કરી દીધા। છેલ્લા છે ને અમે ઘરથી ઈચ્છાપુરથી એસઆર જે પ્લાનમાં કામ કરતા ત્યાં સુધી ગયા, ત્યાં ખબર પડી કે ભાઈ દાજીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા। સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો અહીંયા અમે કોઈ મળ્યું નહીં। 4 બોડી એમ્બ્યુલન્સમાં એમના એમ પડેલા હતા, કોઈને કંઈ પડેલી નહીં, કોઈ જવાબ આપતો નહીં હતો। પછી અમે કહ્યું કે ભાઈ જેને એને કામ કર્યું, જેને એ માણસને જ કામ પર લગાડેલું એને બોલાવો, એને સાથે વાતચીત તો કરો, પણ એ લોકો એને આવવા માટે તૈયાર નથી। આવશે કરીને 24 કલાક થઈ ગયેલા છે, કોઈ આવતા નથી, કોઈને કંઈ પડેલી નથી। કેટલી ઉંમરના છોકરાઓ? 24 વર્ષના છે, 6 મહિના થઈ ગયેલો, લગ્ન થઈ ગયેલો છે। એને ઘરની સ્થિતિ કરી છે, મા બાપ એ ઉંમરવાળા છે, એનો જમાઈ જે છે
અને પ્રેશરમાં આવીને ઘરે બીમાર પડી ગયો છે. હવે કરવાવાળા કોઈ નથી, બહારના માણસ છે, પણ કંપનીને એકદમ લાવારીસ કરીને છોડી દીધા છે. જે જગ્યા બ્લાસ્ટ થયું છે એ જગ્યા ઉપર કેટલા લોકો કામ કરતા હતા? કામ અમારા જે 4 માણસ સાથે કામ કરતા હતા, જે બ્લાસ્ટ થઈ ગયો એની ઉપર બધું ચાલી ગયું અને એ તરત જ 1 સેકન્ડની અંદર જ ખલાસ થઈ ગયેલા છે. શેમાં કામ કરતા હતા? એ ક્રેનને સર્વિસ મેન્ટેનન્સ. સર્વિસ મેન્ટેનન્સ. હા, એ જે બ્લાસ્ટ થઈ ગયું એ બાજુમાં થઈ ગયું, પણ એની જવાબદારી લઈને લીધી. એનું કારણ એ છે કે જે કાલે 30% લીધે આ લોકો જોડે મેઇન પાવર ઓછો હોય અને ગમે તેમ પ્લાન્ટ ચલાવતો હોય અને પ્લાન્ટ પર કંટ્રોલ નહીં રહી ગયો, એટલે આ એનું બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને એની જવાબદારી લેવા માંગતા નથી. કેમ કે આ જે ફાયદો એ લોકોની જવાબદારી, કંટ્રોલ રૂમમાંથી એને કંટ્રોલ નહીં થઈ ગયો અને 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય, માણસને હળકા થઈ ગયેલા છે. હવે આગળ શું કરવાનું છે? ઓકે. હવે 24 કલાક જે ઠંડીમાં રાત્રે આખા 5 વાગ્યાથી સાંજ સુધી બેઠેલા છે, પણ કોઈ નથી. પોલીસવાળાને કહે પોલીસવાળાએ મારવું નથી, પેલો કે મારવું નથી, પણ કોનું છે? હાલના સમય પ્રમાણે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જાફરાબાદના તપાસી બાપુના આશ્રમ તપોવન ટેકરી ખાતે ગુજરાતીઓનું સ્પેશિયલ પ્રખ્યાત ઉંબાડિયું અહીં બનાવાયું હતું. સુરત વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું જાફરાબાદના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે પણ બનાવવામાં આવે છે અને શહેરીજનો આ પ્રસાદીનો લાભ લઈ આનંદ અનુભવે છે. છેલ્લા 7-8 વર્ષથી અહીં બનાવવામાં આવે છે ઉંબાડિયું. તપોવન ટેકરી ખાતે દર વર્ષે સાંજના અહીં તપસ્વી બાપુની હયાતીમાં પણ અહીં ઉંબાડિયું બનાવવામાં આવતું હતું. તેઓની પરંપરા મુજબ આજે પણ તેમના સ્વયંસેવકો દ્વારા અહીં ઉંબાડિયું બનાવવામાં આવે છે. તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ઉંબાડિયુંની પ્રસાદી લેવા માટે જાફરાબાદ શહેરના આગેવાનો, વેપારીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉંબાડિયું દેશી કંદમૂળ તેમજ અલગ અલગ પ્રકારની શાકભાજીમાંથી બનાવવામાં આવે છે અને આ ઉંબાડિયું માટીના વાસણમાં બનાવવામાં આવે છે. તપોવન ધામ ખાતે આજે અમારા સાકેતવાસી તપસી બાપુના આશ્રમમાં હર વર્ષે જેમ શિયાળાની ઋતુ આવે ત્યારે અમે એક ઉંબાડિયું તરીકે વલસાડનું અને સુરતનું પ્રખ્યાત છે એનું અમે આયોજન કરીએ છીએ જાફરાબાદમાં. એટલે આ ઉંબાડિયું વસ્તુ આપણા ડિસ્ટ્રિક્ટમાં નવીન વસ્તુ છે. એમાં બધું કંદમૂળ આવે, બટેટા, પછી સુરણ, રતાળું, મકાઈ, પાંદડી, એને બધું બનાવીને માટલાની અંદર ગરમ કરી અને 1-8 કલાક રાખીને પછી આ વસ્તુ અમે નવીન જાફરાબાદમાં છેલ્લા 7-8 વર્ષથી આ કરેલ છે ને આવી જ પરંપરા અમારા ગુરુ મહારાજની કૃપાથી હર વર્ષે રહે અને શિયાળાની ઋતુમાં અમને આનો આનંદ મળે એવું અમે બાપુના આશીર્વાદ માંગીએ છીએ. અને બધા ગ્રામજનો અને વેપારી શાસક અને ટોટલી અમારા અહીંના જે અધિકારીઓ છે એને પણ આ વસ્તુ પ્રિય છે. એટલે બધા જ નવીન આઈટમ છે એટલે બધાને એક શિયાળાની ઋતુને હિસાબે એ બહુ સરસ અમારા લાલભાઈ પરમાર છે એ આ વસ્તુ અમારી બનાવે છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં સ્થિત ઇસ્લામિયા યતીમખાના સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા યતીમખાનાના કોન્ફરન્સ હોલમાં કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જરૂરી અને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવા વર્ષના નવા સંકલ્પ સાથે સુરતના ઇસ્લામિયા યતીમખાના સોસાયટીમાં શાળા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે નવી પહેલ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આજની યુવા પેઢી જે કાંઈ ના કાંઈ નશાની લત તરફ જઈ રહી છે અને માનસિક સ્વાસ્થ્યને લઈ નબળાઈઓની તરફ વળી રહી છે, તો બીજી બાજુ તેને ધ્યાનમાં લઈને દેશના ભવિષ્ય વિદ્યાર્થીઓનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુદૃઢ, સફળ અને પ્રબળ બને તે હેતુથી તેમના વાલીઓને જાગૃત કરવા માટે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં સ્થિત ઇસ્લામિયા યતીમખાના સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા યતીમખાનાના કોન્ફરન્સ હોલમાં કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જરૂરી મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં સંકુલમાં અભ્યાસ કરવા વાળા તમામ વિદ્યાર્થીઓના વાલીઓએ ભાગ લીધો હતો તેમજ શાળા સંકુલના તમામ ટ્રસ્ટીગણ, શિક્ષક અને આચાર્ય સહિત તેમજ કાઉન્સિલર સહિત લોકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. आज का ये जो प्रोग्राम है कम्युनिटी मेंटल हेल्थ प्रोग्राम है, ये जो सूरत शहर के अंदर अर्बन हेल्थ एंड क्लाइमेट रेजिडेंस सेंटर फॉर एक्सलेंसी USCRC ही, तो उसके हम नेटवर्क पार्टनर है फलक वेलफेयर एंड रिहेबिलिटेशन ट्रस्ट. ये प्रोग्राम जो है कम्युनिटी मेंटल हेल्थ खास करके जो है बच्चों के ऊपर और जो एडल्ट है, टीन है, उसका जो उनका मानसिक स्वास्थ्य के
ऊपर है। तो वो खास करके पेरेंट्स को जो है उनको साइंस सिम्टम है क्या उसको जानना है, उसको उसके बारे में कैसे मेंटल हेल्थ घर में अपना एनवायरनमेंट आजू बाजू और बच्चे के साथ कैसे रहना है और कौन से साइंस सिम्टम है तो आपको क्या करना है, उसका ट्रीटमेंट करवाना है। तो इस तरीके के जो है हमने उनको साइंस सिम्टम है और ट्रीटमेंट के बारे में और जो मिसकंसेप्शन है उसके बारे में उनको बताया कि वो समाज के अंदर अवेयरनेस है, कम्युनिटी के अंदर, और ये जो मानसिक स्वास्थ्य के लिए लोगों का जो है उनका व्यू है पॉजिटिव हो। इसलिए ये प्रोग्राम जो हमने स्कूल में जो यतीम खाना स्कूल के अंदर जो क्रेसेंट स्कूल है उसके अंदर जो है वहाँ पेरेंट्स को लोगों को बुलाया था और पेरेंट्स के साथ में उनको ये मेंटल हेल्थ, कम्युनिटी मेंटल हेल्थ के बारे में जानकारी दी कि जिस वजह से हमारे समाज के अंदर, कम्युनिटी के अंदर, सोसाइटी के अंदर जो है लोग मेंटली हेल्थी रहे। फिजिकल हेल्थ तो है, वो जानकारी है, लेकिन मेंटल हेल्थ के बारे में उनको अवेयरनेस दिया है। કોના દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ? जो प्रोग्राम जो है यूनिसेफ का जो है जो SMC और USCRCE और हम लोग नेटवर्क पार्टनर जो है फलक वेलफेयर एंड रिहेबिलिटेशन ट्रस्ट उसके द्वारा ये प्रोग्राम किया गया है। શું મેસેજ આપવા માંગો છો ઓલ પેરેન્ટ્સને? मैसेज यही देना चाहते हैं हम जो कि पेरेंट्स जो है बच्चों के हेल्थ को समझे, मेंटल हेल्थ को समझे और उन लोगों को जो उसके बारे में क्या साइंस सिम्टम जानना है वो जानकारी दी है और वो लोग उस तरीके से बिहेवियर करें बच्चों के साथ में, वो बच्चों को जो है जो उसको डेवलप होने दें नेचुरली और समाज के अंदर लोग मानसिक और शारीरिक से स्वस्थ रहे, वो हमारा मेन मैसेज है। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં લસણના ભાવમાં ₹100 થી વધુનો વધારો નોંધાયો છે। હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે। શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે ચટાકેદાર બની જાય છે। આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ વેચાય છે, પરંતુ લીલા લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। શાકભાજી માર્કેટમાં લીલા લસણના ભાવ 7મા આસમાને છે અને 6000 પ્રતિ કિલો લીલું લસણ વેચાઈ રહ્યું છે। શિયાળાની સિઝનમાં સૂકું અને લીલું લસણના ભાવ વધતા જ્ઞાનીઓમાં કચવાટ સર્જાયો છે। બજારમાં માલની આવક ઘટી રહી છે। શિયાળાને પગલે લસણની માંગ વધતી હોવાથી પુરવઠો સતત ઓછો થઈ રહ્યો છે, જેના કારણે લસણની કિંમત વધી રહી હતી। સતત શહેરીઓના APMC માર્કેટમાં લસણ મુખ્યત્વે ગુજરાતના ગોંડલ અને સૌરાષ્ટ્રથી આવે છે, જ્યારે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી પણ લસણની આવક થાય છે। પરંતુ 2 વર્ષ પહેલા ઉત્પાદન સારું હોવા છતાં વેચાણ ન થતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું હતું, જેના કારણે અનેક ખેડૂતો અને પાકની ખેતી તરફ વળી ગયા હતા। આ સ્થિતિના પરિણામે લસણના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ભાવમાં વધારો નોંધાયો છે। વાતાવરણમાં જોવા મળેલા ફેરફારો પણ લસણના ભાવ વધવાનું મુખ્ય એક કારણ છે। બીજી બાજુ લીલા લસણની વાત કરીએ તો શિયાળામાં તેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે। નિષ્ણાતો કહે છે કે તેની અંદર બળતરા વિરોધી ગુણ છે અને તે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે। એટલું જ નહીં, તે મોટી મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ પણ ધરાવે છે। શિયાળાની સિઝનમાં લોકો લીલા લસણની વિવિધ વાનગીઓનો આનંદ લે છે। આ કારણ છે શિયાળામાં તેમની માંગ સૌથી વધુ છે। મોટા ભાગની વાનગીઓમાં શિયાળાની સિઝનમાં લીલું લસણ વપરાય છે, પરંતુ સૂકા લસણની સાથે હવે લીલા લસણના ભાવમાં પણ વધારો થયો છે। શિયાળો જામતો ન હોવાને કારણે લીલા લસણની કિંમત ₹600 પ્રતિ કિલો સુધી પહોંચી છે, જેના કારણે લોકો હવે ઓછી માત્રામાં લીલું લસણ ખરીદી રહ્યા છે। PMCના વેપારી બાબુભાઈએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા લસણના ભાવ ખૂબ જ તળિયામાં પહોંચી ગયા છે। આ કારણે ખેડૂતોના ખર્ચા પણ વધ્યા છે। 300 થી 400 રૂપિયા પ્રતિ 20 કિલો લસણ માર્કેટમાં વેચાયું હતું। ભાવમાં લસણ વેચાય તો તેમના ખર્ચા પણ ન વસૂલી શકાય, જેના કારણે મોટાભાગના ખેડૂતો લસણની ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળી ગયા હતા। સાથે સાથે મોડું વરસાદનું સિઝન રહેવું એ પણ એક કારણ છે। છેલ્લા 7-8 મહિનાથી લસણના ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું કે 15 દિવસ પહેલા માર્કેટમાં સૂકા લસણના ભાવ 1500 થી 2500 રૂપિયા પ્રતિ 20 કિલો હતા, જ્યારે છેલ્લા 3 દિવસથી 3000 થી 5600 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયા છે। આવી જ રીતે લીલા લસણની પરિસ્થિતિ પણ એવી જ છે। શિયાળો જામતો નથી, 2 દિવસ ઠંડી પડે છે અને 2 દિવસ ગરમી રહે છે। આ કારણોથી લીલા લસણમાં પણ ભાવ વધારો થયો છે। જો શિયાળો જામે તો નવો પાક આવશે। ખાસ કરીને લસણનો પાક MP, હિમાચલ, કાશ્મીર અને ગુજરાતમાં ગોંડલ તથા સૌરાષ્ટ્રમાંથી આવે છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન રહેતા હાલ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે। તો નવું લસણ બજારમાં આવે તો ખેડૂતોને પાક સારી રીતે થશે અને ઋતુ વ્યવસ્થિત રીતે બદલાશે, ત્યારે બજારોમાં સપ્લાય વધશે અને ધીમે ધીમે બજાર નિયંત્રણમાં આવી જશે। યુથ ફોર ગુજરાત દ્વારા આજે સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર સેન્ટરના દર્દીઓને ધાબળા અને ભગવદ્ ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું
યુથ ફોર ગુજરાત દ્વારા સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર સેન્ટરમાં દર્દીઓના ધાબળા અને ભાગવત ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા તમામ દર્દીઓએ તણાવ દૂર કરવા ભાગવત ગીતા વાંચવી જોઈએ અને ધાર્મિક ગ્રંથ વાંચવાથી માનસિક સ્થિતિ મજબૂત રહે છે, તે તણાવ મુક્ત રહી લાંબુ જીવન જીવી શકે છે. સુરતમાં 2025ના નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ દ્વારા ઉજવણી કરાઈ હતી. કેન્સર પીડિત દર્દીઓને ભાગવત ગીતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવા સાથે દર્દીને તણાવ મુક્ત રહે તે હેતુથી ભાગવત ગીતા આપવામાં આવી હતી. ભાગવત ગીતા આપતા દર્દીઓનો જુસ્સો પણ વધ્યો હતો. સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી. યુવા ધન ઘેલું થયું હતું અને મોટી ડિસ્પ્લેની સંગાથે જંગલ થીમ પર ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એસડી જૈન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ન્યૂ યર પાર્ટીમાં સુરતીઓ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી અને ખાણીપીણી માટે શોખીન સુરતીલાલાઓ માટે અનોખી વ્યવસ્થા એક સાથે 10,000 લોકો ભેગા મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી. યુવા ધન ઘેલું બન્યું હતું. સૌથી મોટી ડિસ્પ્લેની સંગાથે જંગલ થીમ પર યોજાઈ ન્યૂ યર પાર્ટી. એસડી જૈન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ ન્યૂ યર પાર્ટી યોજવામાં આવી હતી. સુરતીઓ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી. ખાણી પીણી માટે શોખીન સુરતીલાલા માટે અનોખી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. એક સાથે 10,000 લોકો ભેગા મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રહી હતી. 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન મહિલાઓ માટે મહિલા બાઉન્સર્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. एवरीवन, मैं हूँ आप सभी की होस्ट एंड दोस्त सूरत से अंकिता शाह और मैं वेलकम करती हूँ आप सभी के संग 2024 और संग साथ सेलिब्रेट करते हैं हम वेव फायर की अमेजिंग ब्यूटीफुल पार्टी जो हो रही है एसडीजे अमेजिंग स्पोर्ट्स कॉम्प्लेक्स क्लब में, जहाँ पर हम सब देख सकते हैं आज बहुत एक्साइटमेंट है. आई एम दी एंकर और साथ ही साथ वेलकम करते हैं आप सभी के संग टू 2025 विद सूरत सिटीज पीपल लव यू ऑल और लेट्स मैजिक करते हैं इस संग वेव फायर के साथ. मेरा नाम वैभव दुग्गड़ है. मैं यहाँ वेव फायर इवेंट का आयोजक हूँ, फैल्कन एंटरटेनमेंट का ओनर. हम लोग यहाँ पर इवेंट कर रहे हैं 31 न्यू ईयर की, जो 2024 को बाय बाय करके 2025 को हम लोग वेलकम कर रहे हैं, जो हमारी अलग थीम पे कर रहे हैं. जंगल थीम पे इवेंट है पूरा, जो हमने सेंटर में हमने एमआई बार का पेड़ बनाया. हमने हमारा यहाँ पर पूरा A to Z हमारा सबसे बेस्ट हमारा इक्विपमेंट्स है. ऑडियोनिक एंटरटेनमेंट जो पूरा गुजरात का सबसे बड़ा साउंड लाइट प्रोडक्शन वाला है, उसको अपन ने हायर किया है, जिन्होंने बड़े बड़े शो किए हुए हैं. उस हिसाब से बड़े बड़े डीजे है जो गोवा से बॉम्बे से सब जगह से आ रहे हैं, प्लस लोकल आर्टिस्ट भी है. उस हिसाब से बहुत बड़ा आयोजक किया हुआ है. कोशिश करेंगे कि सूरत का सबसे बड़ा इवेंट बनाइए और धूम मचाए अपने. क्या खास है आज का उनके लिए, क्या कहेंगे सुरतियों को? सूरती लोग अगर वेव फायर नहीं आए तो बहुत बड़ी चीज़ मिस कर रहे हो. तो वेव फायर आओ और सूरत का सबसे बड़ा और सबसे प्रीमियम इवेंट को एंजॉय करो. વેલકમ, માય નેમ ઇઝ રોમિક ઇટાલિયા. અમે ન્યૂ યર પાર્ટી કરવા જઈ રહ્યા છીએ એસડી જૈન સ્પોર્ટ એકેડમીમાં અને એક એવી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે ઇન્ટરનેશનલ લેવલે બધા કરે છે, કે જે ટુમોરોલેન્ડની ઇવેન્ટ છે, કે ન્યૂ યર પાર્ટી છે, કે જે વસ્તુ કહેવાય છે કે આ ન્યૂ યર પાર્ટી છે. ફાયર શો છે કે ડ્રોન શો છે, લાઇટ શો છે, ટોટલી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટથી લઈને બધું આપણે એક જગ્યાએ લાવ્યા છીએ અને એ આપણી કંપની એસ્ટીન એનર્જી ડ્રિંક આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી છે અને ટોટલી વસ્તુ આપણી એસ્ટીન કંપની દ્વારા આખી આપણે મેનેજમેન્ટ કર્યું છે. એક આ વસ્તુ આપણે ખાલી પ્રમોટ કરીએ છીએ આપણી કંપની માટે અને એ કંપની આપણે કેવી બનાવી છે કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે એનર્જી ડ્રિંકમાં. બહારના એનર્જી ડ્રિંક તો બધા બહુ આવે છે, પણ જે આપણું ઇન્ડિયાનું એનર્જી ડ્રિંક છે એને આપણે મેન પોસ્ટ કરી છે અને ટોટલી અહીંયા ફૂલ ક્રાઉડ છે. 5 થી 10,000 પબ્લિક માણસો આવવાનું છે. પૂરેપૂરી સેફટીથી લઈને બધી આપણે કાળજીપૂર્વક કામ કર્યું છે અને જરૂર ને જરૂર બધા જ તે ફેમિલી સાથે આવજો. ડિનર છે, ટોટલી કેફે ફૂડ છે, બધી જ વસ્તુ આપણે અહીંયા અરેન્જ કરી છે અને ફૂલ એન્જોયમેન્ટ આવવાની છે. એક વખત જરૂર આવજો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.